નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલના અધ્યક્ષ સ્થાને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજના સહયોગથી આરોગ્ય ક્ષેત્રે 160 લાખ અને શિક્ષણ ક્ષેત્રે 38 લાખના સાધનોનું લોકાર્પણ કરાયું। નવસારી ખાતે ગણદેવી રોડ સ્થિત BR ફાર્મ ખાતે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજના સહયોગથી નવસારીના સાંસદ અને ભારત સરકારના જલશક્તિ મંત્રાલય મંત્રી CR પાટીલના અધ્યક્ષ સ્થાને તથા આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રકલ્પોનો લોકાર્પણ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભારત સરકારના કેબિનેટ મંત્રી CR પાટીલે અધ્યક્ષ સ્થાનેથી પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે જલશક્તિ મંત્રાલયનું કામ ખૂબ મોટું છે, જેમાં આપ સૌનો સાથ સહકારની જરૂર છે। ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડના CSR ફંડ થકી વિવિધ જરૂરિયાતમંદ બાબતોમાં સામાજિક ઉત્થાનમાં મદદરૂપ બન્યા છે। કોરોના કાળમાં પણ જ્યારે ઇન્ડસ્ટ્રીઝ બંધ હતી ત્યારે કંપનીએ સ્વયં નાગરિકોને અનાજ પહોંચાડવામાં મદદ કરી હતી, જેથી કંપનીએ અભિનંદન પાઠવ્યા હતા। તો કંપની દ્વારા નવસારી ખાતે એક હોસ્પિટલનું પણ નિર્માણ કરવામાં આવે તેમ જણાવી કંપનીને હજુ પણ મદદરૂપ થવા વિનંતી કરી હતી। અલગ અલગ સેવાકીય જે પ્રવૃત્તિ કરતા હોય છે એને સતત સપોર્ટ કરતા હોય છે। એજ્યુકેશન હોય, મેડિકલ હોય, કોવિડ વખતે જે ગેસ માટે જનરેટર્સ હતા એ પ્લાન્ટ માટે પણ એમણે ઘણી મદદ કરી હતી। જ્યારે કોવિડ વખતે એમણે એક એમના વિસ્તારની અંદર તાત્કાલિક ધોરણે એક મોટી હોસ્પિટલ પણ ઊભી કરી આપી હતી। અહીંયા વિસ્તારમાં આંગણવાડી પણ ઘણી બધી બનાવી છે અને સતત નાની મોટી મદદ કરતા હોય છે। પણ હેમંતભાઈ રિલાયન્સની અને બાકીના લોકોની જે સાઇઝ છે ને એ જોતા મગજ થઈ આવે છે। એટલે કંઈક મોટું વિચારીને મહેનતની આટલી મોટી હોસ્પિટલ અહીંયા લોકોના સેવા માટે કરી છે। રિલાયન્સ પણ આ વિસ્તારમાં જવાબદાર મોટું સાહસ કરે અને રિલાયન્સના મદદની જરૂર નથી, પણ હવે બધા એમાં મદદરૂપ થઈએ, આર્થિક રીતેની પણ તમને અનુકૂળતા થાય તે માટે તો એ રિલાયન્સે એ દિશામાં પણ આગળ જવું જોઈએ। અને હેમંતભાઈ, તમે તો ઘરના છો અને તમને એના લોકોની જરૂરિયાત પણ તમે સમજો છો, હવે એને પણ ધ્યાનમાં રાખીને તમે દિશામાં વિચારો કે હેમંતભાઈ એમ તો પ્લાન માસ્ટર છે અને જે કંઈ કામ કરે ખૂબ વિચારીને પ્લાન કરીને એના આધારે જે આગળ વધતા હોય છે એના કારણે એનું રિઝલ્ટ પણ સારું મળતું હોય છે। ભારત સરકારના કેબિનેટ મંત્રી મોરબીશ્રી CR પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને નવસારીની અંદર CRSની જે ગ્રાન્ટ કહી શકાય એ ગ્રાન્ટને કઈ રીતે વાપરી શકાય આપણે બધાએ જોયું। એ ચાહે શિક્ષણ ક્ષેત્ર હોય, ચાહે મેડિકલ ક્ષેત્ર હોય, તમામ ક્ષેત્રે આ નવસારીની કંપનીઓ જે પહોંચી વળે છે અને આદિવાસી વિસ્તારોમાં પણ પહોંચી વળે છે। હું ખાસ કરીને કહું તો માંડવીથી આવું છું, મારા માંડવી વિસ્તારની અંદર આંખની જે હોસ્પિટલ છે ખૂબ મોટી હોસ્પિટલ બનાવી છે। અત્યારે ડૉક્ટર ઉદયે કહ્યું કે અમે નાના પાયેથી શરૂઆત કરેલી ને આજે ખૂબ મોટા પાયે ઓક્ટોબરમાં એનું ઉદ્ઘાટન થશે અને હું માનું ત્યાં સુધી ગુજરાતના મોટાભાગના લોકોને આંખની સારવાર ત્યાં મળી રહેશે। અને આ જે CRSની ગ્રાન્ટમાંથી જે આપવામાં આવ્યું છે તમામ કંપનીઓનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।